ખાતરની તંગીને લઈને દિલીપ સંઘાણીએ કર્યો ખુલાસો, તો નેનોનો વિરોધ કરતા લોકોને આડે હાથ લીધા। રાજ્યભરમાં હાલ ખાતરની તંગી છે। શહેર ખેડૂતો ખાતર માટે રજળપાટ કરી રહ્યા છે। કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં ખાતર મળી નથી રહ્યું, જેને લઈને રોષ ભભૂકી ઉઠ્યો છે। ત્યારે આખરે ખાતરની તંગી કેમ છે તેને લઈને ઇફકોના ચેરમેને ખુલાસો કર્યો। દિલીપ સંઘાણીએ ખુલાસો કર્યો કે રો મટીરિયલ્સના ભાવ વધી ગયા છે। ઇફકો દેશનું 70% ખાતર પૂરું પાડે છે। અન્ય કંપનીઓએ ઉત્પાદન ઓછું કર્યું છે, જેથી બજારમાં ખાતરની તંગી છે। તો નેનો યુરિયાની વિદેશમાં વધુ માંગ હોવાનું પણ કહ્યું। રો મટીરિયલના ભાવ ઊંચા થઈ ગયા છે, એટલા માટે પ્રાઇવેટ કંપનીઓ જે બનાવતી એને ખોટ જાય એટલે બનાવતી નથી। આજે પ્રાઇવેટ કંપનીઓ, સરકારી કંપનીઓ જે એનું ઉત્પાદન ઓછું કર્યું એના કારણે ઇફકોએ એટલું જ પોતાનું 100% ઉત્પાદન ચાલુ રાખ્યું છે। 70%માં માત્ર ઇફકો બનાવે છે અને 30%માં આખો દેશ બનાવે, એટલે થોડું ઉત્પાદન ઓછું થાય એટલે સ્વાભાવિક એની શોર્ટેજ આવે। બીજી તરફ દિલીપ સંઘાણીએ નેનો યુરિયા વિરોધ કરતા પ્રતિનિધિ મંડળને આડે હાથ લીધા। સણસણતો જવાબ આપ્યો। વિરોધીઓની ટીકાની રાજકીય ષડયંત્ર ગણાવ્યું। તેઓએ કહ્યું કે હું પસંદ ન હોય તો ટીકા કરી શકો છો, પણ રાષ્ટ્રહિતમાં હોય એવા સંસાધનોનો વિરોધ કેમ? યુરિયા ખાતરના મોટા કારખાના બંધ કરી નેનો યુરિયા દ્વારા સ્વાસ્થ્ય માટે ખેતી થાય। સરકાર દ્વારા 1.5 લાખ બોટલ નેનો યુરિયા ખરીદીને ખેડૂતોને ફ્રીમાં આપે છે। મહત્વનું છે કે અમરેલી જિલ્લામાં ખાતરની સાથે ફરજિયાત નેનો યુરિયાની બોટલ આપવામાં આવે છે। આના વિરોધમાં ખેડૂતોએ ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી હતી। ત્યારબાદ અમરેલી જિલ્લાના 5 વિધાનસભાના ધારાસભ્યો ગાંધીનગર મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। આપણે ત્યાં રાજકારણમાં વ્યક્તિ ન ગમતી હોય, પ્રવૃત્તિ ગમે એટલી સારી હોય તો પ્રવૃત્તિઓનો વિરોધ થવાનો। આપણા જિલ્લામાંથી એક પ્રતિનિધિમંડળ સરકારમાં પહોંચ્યું હતું, નેનોનો વિરોધ કર્યો રાજ્ય સરકાર। દિલીપ સંઘાણી પસંદ ન હોય તો ન હોય, એના વિશે અનેક વાતો ટીકા મત કરી શકે, પણ રાષ્ટ્રના હિતમાં હોય એવા સંશોધનનો વિરોધ કેમ કરવાનો? આ તરફ વલસાડના ગામડાઓમાં ખાતર માટે લાગી 2 કિલોમીટર લાંબી લાઈન। વલસાડ જિલ્લામાં પણ ખાતરની અછત વર્તાઈ રહી છે। એક બોરી ખાતર માટે ખેડૂતો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર છે। કપરાડાના છેવાડે આવેલા નાના પોંઢામાં ખાતરની દુકાનની બહાર ખેડૂતોની લાંબી લાઈનો લાગી। એક બોરી ખાતર માટે ખેડૂતો વહેલી સવારથી દુકાનની બહાર લાઈન લગાવી અને ઊભા રહે છે। તડકામાં પણ ખેડૂતોએ કલાકો સુધી આવી રીતે લાઈનમાં ઊભા રહેવું પડી રહ્યું છે। જિલ્લામાં ખાતરની જરૂરિયાત મુજબ પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી, આથી જિલ્લાની મોટાભાગની ખાતરની દુકાનો અને ડેપો પર ખાતર મળતું નથી। જ્યાં કોઈ જગ્યાએ ખાતર મળે છે ત્યાં લાંબી કતારો જામે છે। મહત્વપૂર્ણ છે કે અત્યારે ચોમાસામાં વલસાડ જિલ્લામાં ડાંગરનો પાક મુખ્ય છે। જિલ્લામાં હજારો હેક્ટર વિસ્તારમાં ડાંગરની રોપણી થઈ છે। વહેલી તકે જિલ્લામાં ખેડૂતને ખાતર મળે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે। બનાસકાંઠામાં ભારતમાલા પ્રોજેક્ટને લઈને ખેડૂતો આક્રોશમાં છે। ભારતમાલા એક્સપ્રેસ હાઈવે માટેની જમીન સંપાદનમાં ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાની ફરિયાદ છે, જેને લઈને ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે। પાલનપુરના ચડોતર ગામ નજીકથી ખેડૂતોએ રેલી યોજી કાંકરેજ, દિયોદર, લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતો રેલીમાં જોડાયા। કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પૂરતું વળતર આપવા માંગ કરી છે। જો ટૂંક સમયમાં જ ખેડૂતોને પોતાની મહામૂલી જમીનનું પૂરતું વળતર નહીં મળે તો ગાંધીનગર સુધી કૂચ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ખેડૂતો સાથે રેલીમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પણ જોડાયા હતા અને ખેડૂતો માટે રજૂઆત કરી હતી। અમરેલીમાં ગલુડિયાની જેમ બાળકને ઉઠાવી ગયો શ્વાન, પિતાએ પાછળ દોડી બાળકને છોડાવ્યું। બાળક રમી રહ્યો હતો ત્યારે જ ડાઘિયો પાછળથી દોડતો આવ્યો અને બાળકની બોચી પકડી ઉઠાવી ગયો। હૈયું હચમચી જાય, રૂવાટા ઊભા થઈ જાય તેવા દ્રશ્યો અમરેલીના જશવંતગઢ ગામના છે। અહીં સિંહ અને દીપડા બાદ શ્વાનનો આતંક વધ્યો છે। અમરેલીના જશવંતગઢ ગામ નજીક રાંઢિયા રોડ પર આવેલી બાયોકોલ ફેક્ટરી પાસે રહેતા પરપ્રાંતીય પરિવારનું બાળક આંગણમાં રમતું હતું। આ દરમિયાન અચાનક એક શ્વાને તેના પર હુમલો કર્યો હતો અને બાદમાં જડબામાં જકડીને બાળકને લઈ શ્વાન ભાગ્યો હતો, જેથી 2 વર્ષનું બાળક રાડારાડી કરવા લાગ્યો, જેથી બાળકના પિતા ઘરની અંદર જ હતા। તેમણે બાળકનો રડવાનો અવાજ સાંભળતા તરત પાવડાનો હાથો લઈને શ્વાન પાછળ દોટ મૂકીને બાળકને છોડાવ્યું। આ બાદ પિતાએ બાળકને તરત ચિત્તલની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યું। આ ઘટનામાં સદનસીબે બાળકને ઓછી ઈજાઓ પહોંચતા હાલ તેની સ્થિતિ સારી છે। જોકે હવે રખડતા શ્વાનનો આતંક વધતા સ્થાનિકોમાં ભય સાથે રોષનો માહોલ છે। અમદાવાદમાં કચરાની ગાડીએ કહેર મચાવ્યો, 7 રિક્ષાને અડફેટે લીધી। માતેલા સાંજની માફક કચરો કલેક્ટ કરતું વાહન આવ્યું અને 1-2 નહીં પરંતુ 7 રિક્ષાને અડફેટે લીધા અને મચી ગઈ નાસભાગ।
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં એક ડોર ટુ ડોર કચરો કલેક્શન કરતા કોર્પોરેશનના વાહન ચાલકે આતંક મચાવ્યો. વહેલી સવારે ડ્રાઈવર રાહુલ પરમાર વાહન લઈને નીકળતા જાણે જમાલપુરની સાંકડી બજારમાં કોઈ આતંકવાદી ઘૂસી ગયા હોય તે રીતે એક પછી એક વાહનને ટક્કર મારી, જેથી રિક્ષા ચાલકો પોતાની રિક્ષા રોડ વચ્ચે મૂકી જીવ બચાવવા ભાગમભાગ કરતા નજરે પડ્યા. સીસીટીવીમાં જોઈ શકાય છે કે બેફામ બનેલી કચરા ગાડી એક બે નહીં પરંતુ 7 રિક્ષા અને એક બાઇકને અડફેટે લઈને આગળ વધી રહી હતી. પતળી ગલીમાં કચરા ગાડી બેફામ રીતે સર્પાકાર આગળ વધી સામેથી આવતી અને બાજુમાં પાર્ક કરેલી અલગ અલગ 7 રિક્ષાને અડફેટે લે છે. આ સમયે એક બાઇક ચાલકને પણ અડફેટે લે છે અને અંતમાં એક રિક્ષાની પાછળ જોરદાર ટક્કર મારીને કચરા ગાડી બ્રેક મારીને ઊભી રહી જાય છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કચરા ગાડી ઊભી રહી ગયા બાદ સ્થાનિકોનું ટોળું એકઠું થઈ જાય છે અને એક ચાલકને પકડીને મેથી પાક પણ ચખાડે છે. અકસ્માતના કારણે એકનું મોત થયું, 4 લોકોની ઈજા પહોંચી. ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી ગઈ હતી. પોલીસે ચાલકની ધરપકડ કરી છે. તપાસમાં ખુલાસો થયો છે કે કચરા ગાડી ચાલકને ચક્કર આવતા અકસ્માત સર્જાયો. આરોપી ચાલક સુપરવાઇઝરનું કામ કરે છે. ડ્રાઈવર ન હોવાથી સુપરવાઇઝરે ગાડી ચલાવી હતી. આરોપી ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ નથી. ત્યારે સવાલ એ છે કે કોર્પોરેશને ચાલક વગર સુપરવાઇઝરને કેમ વાહન આપ્યું? ભાવનગરના કુંભારવાડામાં લાકડીઓ ઉડી. મારામારી અને લાકડીઓથી હુમલાના દ્રશ્યો ભાવનગરના છે. શહેરના કુંભારવાડામાં 2 જૂથ કોઈ બાબતે સામસામે આવી ગયા. કુંભારવાડાના મોતી તળાવ રોડ પર કોઈ બાબતે 2 જૂથ વચ્ચે ઝઘડો થયો. વાત એટલી ઉગ્ર બની ગઈ કે છેક મારામારી સુધી પહોંચી ગઈ. લોકો સામસામે લાકડીઓ લઈને કૂદી પડ્યા. એકબીજા પર બેફામ લાકડીઓથી હુમલો કરી લાકડીઓનો વરસાદ કરવા લાગ્યા. આ ધીંગાણામાં મહિલાઓ પણ કૂદી, પણ લુખ્ખાઓ એટલી હદે બેફામ બન્યા હતા કે મહિલાઓ પર પણ બેરહેમીથી તૂટી પડ્યા. મહિલાઓને માર મારી અધમૂવી કરી નાખી તો અન્ય લોકોને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. કેટલાક લોકો તો પથ્થરો લઈને તૂટી પડ્યા હતા. એવા બાખડ્યા કે કોઈ ઝઘડો શાંત કરવાની હિંમત પણ નહોતું કરતું. જાહેરમાં કાયદો વ્યવસ્થાના લીરા ઉડ્યા. રોડ પર જ મારામારી થતા લોકોમાં ડર જોવા મળ્યો. ભરૂચમાં કાકા અચાનક ગટરમાં ખાબક્યા. જાણે પગ તળેથી જમીન સરકી ગઈ હોય એમાં કાકા અચાનક ગટરમાં ખાબક્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાકા પોતાની ધૂનમાં પસાર થઈ રહ્યા છે ત્યારે અચાનક આ લીલા રંગના એરિયામાં પગ મૂકતા જ તેઓ સીધા ગટરમાં પડી જાય છે. દ્રશ્યો ભરૂચના આમોદના છે, જ્યાં ખુલ્લી ગટરો સ્થાનિકો માટે માથાના દુખાવા સમાન બની. તિલક મેદાનમાં આવેલ અતુલ બેકરીની સામે આ ઘટના બની. માનવામાં આવી રહ્યું છે કે ખુલ્લી ગટરો મુદ્દે ફરિયાદ છતાં કોઈ ઉકેલ ન આવ્યો, એટલે દુર્ગંધથી રાહત મેળવવા માટે કોઈએ ખુલ્લી ગટર પર કાપડ જેવું કંઈક મૂકી દીધું. જોકે એના કારણે આ કાકા છેતરાઈ ગયા અને સીધા જ અંદર ખાબક્યા. નડિયાદમાં તળાવમાં પડેલો બોલ લેવામાં 2 સગા ભાઈઓ ડૂબ્યા. નડિયાદના ઉત્તરસંડામાં તળાવમાં 2 બાળકોના ડૂબી જવાથી મોત થયા. વેરા તળાવની પાસે બંને ભાઈઓ ક્રિકેટ રમતા હતા. તે દરમિયાન બોલ તળાવમાં પડી ગયો, જેને લેવા જતા બંને બાળકો તળાવમાં ડૂબી ગયા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, મામલતદાર અને વડતાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી, જ્યાં 3 થી 4 કલાકની જહેમત બાદ બંને બાળકોના મૃતદેહ મળ્યા. 9 વર્ષીય મયંક અને 6 વર્ષીય હિરેનનું મોત થતાં માતા પિતાનો શોકમાં ગરકાવ થવું જોવા મળ્યું. બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. એક જ પરિવારના બંને સગા ભાઈઓના મોતથી પરિવાર પર આપ ફાટ્યું હતું. જામનગર વાસીઓ બહારની ફરાળી વાનગી ન આરોગતા આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. તહેવારોને લઈને વધુ પૈસા કમાવા માટે ભેળસેળિયાઓ બેફામ બની ગયા છે. આવા ભેળસેળિયાઓને પકડી પાડવા માટે જામનગર આરોગ્ય વિભાગની ટીમ તવાઈ બોલાવી રહી છે. આરોગ્ય વિભાગની ફૂડ શાખાની ફૂડ સેફ્ટી અધિકારીની ટીમે જૂના રેલવે સ્ટેશન પાસે આવેલા ઇન્ડિયા સ્વીટમાર્ટ સહિતની ફરસાણની દુકાનો, રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી અધિકારી દ્વારા કેટલાક ખાદ્ય પદાર્થોના સેમ્પલો પણ લેવામાં આવ્યા હતા. 17 જેટલી ફરાળી વાનગીઓના સેમ્પલ લેવાયા. નમૂના લઈ વડોદરા ખાતે ટેસ્ટિંગમાં મોકલવામાં આવ્યા. તેમજ સ્વચ્છતા જાળવણી માટે સૂચનો પણ આપવામાં આવ્યા હતા. ફૂડ શાખાની ટીમે સતત ચેકિંગની કાર્યવાહીથી ભેળસેળ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ તરફ પાટણ અને સુરતમાં આરોગ્ય વિભાગે પાડ્યા દરોડા. પાટણના રાધનપુરમાં રહીશો સુખડિયા સ્વીટ એન્ડ નમકીન અને ગુજરાત ડેરીમાંથી કોઈ વસ્તુઓ ખરીદતા હોય તો સાવધાન થઈ જજો. આરોગ્ય વિભાગે બંને દુકાનમાં દરોડા પાડ્યા. ગુજરાત ડેરીમાંથી દૂધ છાશના નમૂના લીધા, જ્યારે સુખડિયા સ્વીટ એન્ડ નમકીનના મોહનથાળ અને મેંગો બરફીના નમૂના લીધા છે. તપાસ દરમિયાન 100 જેટલા નમકીનના પેકેટ FSSAIના માપદંડો અનુરૂપ ન હોવાથી સ્થળ પર જ નષ્ટ કરાયા. બાકીના નમૂના ઉપર મોકલાયા છે. બીજી તરફ સુરતમાં રક્ષાબંધન પૂર્વે આરોગ્ય વિભાગે મીઠાઈના દુકાનો પર દરોડા પાડી સેમ્પલ મેળવ્યા, પરંતુ રિપોર્ટ તહેવાર બાદ આવશે. આથી સેમ્પલ લેવાયેલી મીઠાઈ તહેવાર દરમિયાન વેચાઈ જશે. રિપોર્ટ વિના મીઠાઈ વેચાતી હોવાને કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થવાની ભીતિ ઊભી થઈ છે. આરોગ્ય વિભાગે યોગ્ય સમય પગલાં ન લેતા તેમની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. આ તરફ નવસારીમાં પણ ફૂડ વિભાગે તવાઈ બોલાવી હતી. બેલીમોરાના સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં આવેલા મેળામાં ફૂડ સ્ટોલ પર પહોંચી તપાસ કરવામાં આવી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે મેળામાં ઘણા ફૂડ સ્ટોલમાં અખાદ્ય પદાર્થો ઝડપી પાડ્યા, પરંતુ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કોઈ કામગીરી કરી નહીં.
અખાદ્ય પદાર્થનો ન તો નાશ કર્યો ન તો કોઈ કાર્યવાહી કરી, ત્યારે નવસારી ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરી પણ હવે શંકાના દાયરામાં આવી ગઈ છે. સુરતથી વાહનોમાં નાખવાના ઓઇલની નકલી ફેક્ટરી પકડાઈ. નકલી ચીજવસ્તુઓનું હબ સુરત બની ગયું છે. નકલી ગુટખા, નકલી શેમ્પૂ બાદ હવે નકલી એન્જિન ઓઇલનું મોટા પાયે કારખાનું પકડાયું છે. સુરત શહેરના લસકાણા વિસ્તારમાં આવેલા પાસુદરા વિસ્તારમાં પોલીસે દરોડા પાડીને વાહનોના એન્જિનમાં નાખવામાં આવતું ઓઇલ પકડી પાડ્યું. પોલીસે જુદી જુદી જાણીતી કંપનીઓના ટુ વ્હીલર એન્જિન ઓઇલનું નકલી ઉત્પાદન કરતી એક ફેક્ટરીને પકડી છે. પાસુદરા મિશન કેનાલ પર આવેલ ક્રિસ્ટલ બંગલોઝના બંગલા નંબર 33 ખાતે આ કારખાનું ચાલી રહ્યું છે, જ્યાંથી અંદાજે 6,38,187નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આ મામલામાં નવનીત ઠુમ્મર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી. આરોપી મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ભાદર ગામનો વતની છે અને અગાઉ પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે. તેણે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ચોરી અને ફ્રોડના કુલ 8 ગુનાઓ કર્યા છે. પોલીસે સ્થળ પરથી વિવિધ બ્રાન્ડ્સના ડુપ્લિકેટ ઓઇલ ભરેલા તથા ખાલી ડબ્બા, લેબલ્સ, ઢાંકણા, પેકિંગ મટીરિયલ અને ઓઇલ ભરવાની મશીનો સહિત મોટો જથ્થો કબજે કર્યો છે. આ તરફ અબડાસામાં 864 એકર જમીન પર ચાલ્યું બુલડોઝર. કચ્છના અબડાસામાં 864 એકર વન જમીન પરથી દબાણ દૂર કરાયું. અબડાસા તાલુકાના કુણાઠિયા અને ભાંચુડા ગામની સીમમાં લોકોએ દબાણ કરી વાવણી કરી. આ જમીન ખાલી કરવા માટે વન વિભાગે અનેકવાર નોટિસ આપી. અંતે 864 એકર જેટલી વન વિભાગની જમીન પર તંત્રએ કાર્યવાહી હાથ ધરી. કુલ 350 હેક્ટર જિલ્લો વિસ્તાર દબાણ હેઠળ આવ્યો હતો, જેને બુલડોઝરની મદદથી ખાલી કરાવ્યો. વન વિભાગ અને પોલીસ વિભાગની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કાર્યવાહી કરી જમીન ખેડી દેવામાં આવી હતી. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં ફરી એનએસયુઆઈનો વિરોધ. સિન્ડિકેટ મેમ્બર વિરુદ્ધ ફરિયાદ કરવા માંગ. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય અને એબીવીપીના કોષાધ્યક્ષ શ્વેતલ સુતરિયા 75 લાખની માંગણીના મામલે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ કરવામાં આવ્યો. અમદાવાદમાં ખંડણી માંગનાર સિન્ડિકેટ મેમ્બર વિરુદ્ધ એફઆઈઆર ના થતા ફરીથી એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. 300 જેટલા કાર્યકરોએ ભેગા મળી શ્વેતલ સુતરિયા સામે પોલીસ ફરિયાદની માંગણી સાથે કુલપતિની ઓફિસને તાળું માર્યું. આ ઉપરાંત શ્વેતલ સુતરિયાના સાથી આશીષ અમીનના કોન્ટ્રાક્ટ અને ટેન્ડર રદ કરવા પણ માંગણી કરવામાં આવી. એનએસયુઆઈના કાર્યકરોએ તાળાબંધી કરતા પોલીસ દ્વારા કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરાઈ. આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું. પોલીસે ધક્કા મારીને કાર્યકરોને બહાર કાઢવા પડ્યા હતા. ભાવનગરના ભાજપ નેતાએ ફેસબુક પર ભાજપ હટાવો દેશ બચાવો પોસ્ટ મૂકતા વિવાદ. ભાવનગર શહેર ભાજપના પૂર્વ પ્રમુખ યોગેશ બદાણીના ફેસબુક એકાઉન્ટ પરથી ભાજપ વિરોધી પોસ્ટ થયા બાદ ડિલીટ થઈ જતા રાજકારણ ગરમાયું. યોગેશ બદાણીના એકાઉન્ટ પર બીજેપી હટાવો દેશ બચાવોના સ્લોગન સાથે પોસ્ટ કરવામાં આવી અને 13 મિનિટમાં જ ડિલીટ મારી દેવામાં આવી હતી. વિવાદ થતા યોગેશ બદાણીએ ખુલાસો કરવાની ફરજ પડી. તેમણે તુરંત મીડિયા સામે આવીને કહ્યું કે પ્રમુખ હતા ત્યારે મારા એકાઉન્ટના પાસવર્ડ ઘણા લોકો પાસે હોઈ શકે, જેથી કોઈ ફેસબુક એકાઉન્ટનો દુરુપયોગ કરાયો છે. આ અંગેની જાણ થતાં જ પોસ્ટ ડિલીટ કરી દીધી છે. યોગેશ બદાણી છેલ્લા 30 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છે. 27 વર્ષ સુધી તેઓ ભાવનગર શહેર ભાજપના સંગઠનમાં સક્રિય થઈ રહ્યા છે અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઇન્ચાર્જની ભૂમિકા પણ ભજવી છે. વર્ષ 2004 થી 2007 દરમિયાન તેઓ ભાવનગર શહેર ભાજપ પ્રમુખ તરીકે રહ્યા હતા. આ ઉપરાંત 2 ટર્મ મહામંત્રી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. મારું એકાઉન્ટ ઘણા લોકો સંભાળતા હોય, મને આ વિશે ધ્યાન પડી એટલે તરત મેં પોસ્ટ ડિલીટ કરી નાખી. એટલે સોશિયલ મીડિયામાં પોસ્ટ જ્યારે મેં જોઈ તો તરત મેં ડિલીટ કરી નાખી. એટલે કદાચ મારું એકાઉન્ટ કોઈ ગેરઉપયોગ કર્યો એવું લાગે છે. રક્ષાબંધન પૂર્વે જ પોસ્ટની સેવા ખોરવાતા ગ્રાહકો રજડ્યા. રક્ષાબંધનના તહેવારને લઈને હાલ પોસ્ટમાં રાખડી મોકલવા માટે ભીડ જામી છે. ત્યારે જ પોસ્ટ વિભાગની સર્વર ઠપ થઈ જતા લોકો પરેશાન છે. નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી પોસ્ટ ઓફિસના સર્વરમાં સમસ્યા ચાલી રહી છે, જેને લઈ પોસ્ટના ગ્રાહકોમાં રોષનો માહોલ છે. લોકો 3 કલાક સુધી કતારોમાં ઊભા રહેવા મજબૂર છે, પરંતુ તહેવાર નિમિત્તે જ પોસ્ટમાંથી લોકોને પૈસા મળતા નથી. છેલ્લા 10 દિવસથી સર્વર ડાઉન હોવાનો જવાબ સાંભળી લોકો થાકી ગયા. વળી રક્ષાબંધનનો તહેવાર છે ત્યારે બહેનો પોતાના ભાઈઓને રાખડી પણ મોકલી શકી નથી. તો નર્મદા જિલ્લા પોસ્ટ ઓફિસમાં સ્ટાફની પણ સમસ્યા સર્જાઈ રહી છે. ત્યારે આવી સમસ્યાનો ભોગ સામાન્ય પ્રજા જ બની રહી છે. સમસ્યાનું જલ્દી નિરાકરણ આવે તેવી લોકમાંગ ઉઠી છે. બીજી તરફ રક્ષાબંધનના તહેવાર પર બહેનની રાખડી ભાઈ સાથે સમયસર પહોંચી જાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદના નવરંગપુરા પોસ્ટ ઓફિસ ખાતે કિયોસ્કની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. કિયોસ્કના કારણે મોટાભાગના લોકોને કતારોમાં ઊભા રહેવું પડતું નથી. તેમજ સ્પેશિયલ વોટર કવર અને રક્ષાબંધન માટે ગિફ્ટ મોકલવા માટે બોક્સ પણ મૂકવામાં આવ્યા છે. અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા તેમજ યુકેમાં સૌથી વધુ રાખડીઓ જતી હોય છે, ત્યારે સ્પેશિયલ પેકિંગ હોવાથી પ્રાયોરિટીમાં તે પોસ્ટ થઈ જતા હોય છે. બાયડમાં જન્મના દાખલા માટે બારોબાર ઉઘરાણી કરાતી હોવાનો પર્દાફાશ. જો તમારે બાયડ નગરપાલિકામાંથી જન્મનો દાખલો કઢાવવો હોય તો વિનામૂલ્યે મળતા ફોર્મ માટે પણ પૈસા આપવા પડશે. પાલિકાના કર્મચારીઓએ વિનામૂલ્યે અપાતા ફોર્મના પૈસા ઉઘરાવતા હોવાનો પર્દાફાશ થયો છે.
વિનામૂલ્યે મળતા જન્મ પ્રમાણપત્રમાં ફોર્મ 20 રૂપિયાની ઉઘરાણી કરે છે. અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, ખેડા સહિતના જુદા જુદા પંથકના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અરજદારો પાસે ગેરકાયદેસર રૂપિયાની ઉઘરાણી થતું હોવાનું સામે આવ્યું છે. ભૂલકાઓને લઈને મહિલાઓ, વૃદ્ધો સહિતના અરજદારો દાખલો લેવા માટે વહેલી સવારથી લાઈનોમાં ઊભા રહે છે. નગરપાલિકા દ્વારા ટોકન સિસ્ટમ રાખેલ હોવાથી લોકો વહેલી સવારથી ટોકન લેવા માટે પડાપડી કરતા હોય છે, જેના કારણે દૂરથી આવતા અરજદારો 2 થી 3-4 ધક્કા ખાય છે અને દાખલો મેળવે છે. બીજી તરફ રૂપિયા ઉઘરાણીનો મામલો સામે આવતા કર્મચારીને છૂટો કરાયો છે. આ મામલે ચીફ ઓફિસરે ઉડાવ જવાબ આપતા ઉલટા ચોર કોટવાલ કો દાટે તેવો ઘાટ સર્જાયો અને અરજદારના મનસ્વી સ્વભાવથી આખો મામલો ઊભો થયો હોય તેવું જણાવી પાલિકાના કર્મચારીઓનો બચાવ કર્યો હતો. વડોદરા તંત્રએ જીવતા માણસને સરકારી ચોપડે મૃત જાહેર કરી દીધો. સરકારી વ્યવસ્થામાં ખામીના કારણે જીવતો માણસ કાગળ પર મૃત દર્શાવાયો હોવાનો ચોંકાવનારો કિસ્સો વડોદરામાં સામે આવ્યો. એટલું જ નહીં, માણસ જીવિત હોવા છતાં તેને સરકારી ચોપડે જીવિત કરવા માટે 20 દિવસનો સમય લાગશે એવો જવાબ આપવામાં આવ્યો. વડોદરામાં કાપડનો વેપાર કરતા જિયાઉલ રહેમાન હનીફભાઈ કચ્છી રેશન કાર્ડ ખોવાઈ જવાથી નવું કઢાવવા માટે નર્મદા ભવન સ્થિત કચેરીએ પહોંચ્યા. તેમનો નંબર આવ્યો તો ખબર પડી કે તેમનું રેશન કાર્ડ બંધ થઈ ગયું છે, જેથી તેમને કર્મચારીએ નવું રેશન કાર્ડ કઢાવવા કામગીરી કરી તો કર્મચારીએ સિસ્ટમમાં તો તમારા પિતાને મૃત વ્યક્તિ બતાવી રહ્યા છે તેવું કહેતા પુત્રને થોડો આંચકો લાગ્યો. આ સમગ્ર ઘટના બાદ પુત્રએ ઘરે જઈને પિતાને આ સમગ્ર વાત કરી, જેથી 63 વર્ષીય પિતા હનીફ બશીરભાઈ કચ્છી કલેક્ટર કચેરીએ પહોંચ્યા. ત્યાં કર્મીએ એવો જવાબ આપી દીધો કે સરકારી સિસ્ટમમાં મરણ વ્યક્તિને જીવિત કરતા 20 દિવસ થશે અને ત્યારબાદ બીજા 20 દિવસ પછી નવા રાશન કાર્ડ માટે પ્રોસેસ કરી શકાશે અને 15 દિવસ બાદ નવું રાશન કાર્ડ બનીને આવશે. હાલ તો તંત્રની ભૂલના કારણે કચ્છી પરિવાર પરેશાન થઈ ગયો છે. પિતા પુત્રએ પુરવઠા વિભાગના જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. 2 દિવસથી મારા છોકરાએ ટાઈમ બગાડ્યો, પછી ત્રીજે દિવસે હું ગયો અને ત્યાં જઈને લાઈનમાં ઉભો રહ્યો. મને કહે કે તમે અંગૂઠો મૂકો તો તમે જીવિત થઈ જશો. હા, તો હાસ્યાસ્પદ વાત છે. પછી એ થયા પછી મારે કલેક્ટરની ઓફિસે જવાનું, ત્યાં જઈને મારે ફોર્મ ભરવાનું, ત્યાં એન્ટ્રી પડાવવાની, ત્યાંથી આવવાનું 20 દિવસ. આશ્ચર્યની વાત છે. રાજકોટમાં ભવ્ય લોકમેળાની તૈયારીઓ શરૂ. અંડરગ્રાઉન્ડ કેબલિંગની રોશનીનો ઝગમગાટ પથરાશે. 14 ઓગસ્ટથી 18મી ઓગસ્ટ સુધી રાજકોટમાં યોજાનાર લોકમેળાની તૈયારીઓ શરૂ થઈ છે. મેળો શરૂ થવાને અઠવાડિયાની જ વાર છે, ત્યારે રેસકોર્સ ગ્રાઉન્ડમાં રાઇડ સંચાલકો અને સ્ટોલ ધારકોએ ધામા નાખી દીધા છે અને રાઇડ સહિત સ્ટોલ નાખવાનું શરૂ કરી દેવાયું છે. ચકડોળ ગોઠવાઈ રહ્યા છે. પોલીસ અને કલેક્ટર તંત્ર સહિતના કંટ્રોલ રૂમના ડોમ ઊભા કરી દેવાયા છે. વરસાદને ધ્યાનમાં રાખીને લોકમેળાના ગ્રાઉન્ડમાં પાણી ન ભરાય તે માટે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા કપચી પાથરી જમીન સમથળ કરવામાં આવી રહી છે. લોકમેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ સાથે સંકલન કરીને 5 મોટા વોચ ટાવર પણ ઊભા કરવામાં આવશે. લોકમેળા મેદાનમાં અંડરગ્રાઉન્ડ કેબલ પથરાશે. મેળાને રોશનીથી ઝળહળતો કરી આકર્ષક બનાવવા માટે 90 કિલોવોટના 17, 50 કિલોવોટનું 1, 10 કિલોવોટના 5 અને 5 કિલોવોટના 10 મળી કુલ 33 કનેક્શનો મારફતે વીજળી પુરવઠો પૂરો પાડવામાં આવશે. ચાલુ વર્ષે લોકમેળાના આકર્ષણમાં વધારો કરતા વેસ્ટર્ન ડાન્સ, ક્લાસિકલ ડાન્સ તેમજ ફોક ડાન્સ સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. તો આ વખતે રાઇડ્સના ભાવમાં વધારો કરાયો છે. ચકડોળ એટલે કે મોટી યાંત્રિક રાઇડની ટિકિટમાં દર 45થી વધારી 50 કરાયા. 34 યાંત્રિક રાઇડની હરાજી થકી વહીવટીતંત્રને 1.32 કરોડ તો કુલ 1.80 કરોડ જેટલી કમાણી થઈ છે. પૂર્વ મંત્રી બાંકુ ઉધાડે ખોડલધામ ટ્રસ્ટને 61 વીઘા જમીન દાનમાં આપી. ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી બાંકુ ઉધાડે પોતાની માલિકીની 61 વીઘા જમીન ખોડલધામ ટ્રસ્ટને દાનમાં અર્પણ કરી. આ જમીન અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના નાની કુંડળ ગામે આવેલી છે. ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા ચાલતી સામાજિક, શૈક્ષણિક, આરોગ્ય અને ધાર્મિક પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈને બાંકુ ઉધાડે આ દાન આપ્યું છે. તેમનો હેતુ સમાજ વિકાસની પ્રવૃત્તિ વધુ વિસ્તરે તેવો છે. રાજકોટમાં ખોડલધામ ટ્રસ્ટની બેઠકમાં ચેરમેન નરેશ પટેલે બાંકુભાઈ ઉધાડના આ નિર્ણયની જાહેરાત કરી હતી. નરેશભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીઓએ બાંકુભાઈને ખોડલધામનો ખીસ પહેરાવીને સન્માનિત કર્યા હતા અને તેમની ઉદાર ભાવનાને બિરદાવી હતી. ખોડલધામ ટ્રસ્ટને જે 61 વીઘા જમીન આપવામાં આવી છે, આ જમીન ખોડલધામ છે એ હેલ્થ, એજ્યુકેશન, સ્પોર્ટ્સ અને એગ્રીકલ્ચર એના ઉપયોગ માટે એની કામગીરી અત્યારે શરૂ જ છે અને ભવિષ્યમાં એમાં વધારે ઉમેરો કરી શકાય એના માટે એ જમીનની એની જરૂરિયાત હતી. જામનગરમાં ખેડૂત કારેલાની ખેતી કરી થયા લાખોપતિ. જામનગરના લીંબુડા ગામના ખેડૂતને કડવા કહેવાતા કારેલાએ મીઠી આવક રળી આપી. માત્ર કારેલાની જ ખેતી કરી ખેડૂતને બની ગયા લાખોપતિ.
લીંબુડા ગામે રહેતા પ્રગતિશીલ ખેડૂત પિતાંબર મારવાણીયાએ પોતાના ખેતરમાં પરંપરાગત ખેતી કરવાની બદલે 9 વીઘામાં માત્ર કારેલાની ખેતી કરી, એ પણ ઓર્ગેનિક રીતે. નથી જંતુનાશક દવાનો ઉપયોગ કર્યો, નથી રાસાયણિક દવાનો છંટકાવ કર્યો, માત્ર ગૌમૂત્રના અર્ધથી ટપક પદ્ધતિથી આખા ખેતરમાં કારેલાની ખેતી કરી, જેનું પ્રગતિશીલ ખેડૂતને પરિણામ પણ મળ્યું. આખા ખેતરમાં કારેલા વેલા પર ઝૂમી રહ્યા છે. અત્યાર સુધીમાં 3,500 મણ કારેલા ઉતર્યા છે. વીઘે 2 થી 2.5 લાખ રૂપિયાના કારેલા પાકે છે. હજુ એકાદ મહિનો સિઝન ચાલશે, ત્યાં સુધીમાં 22 લાખના કારેલાનું ઉત્પાદન થાય તેવી ધારણા છે. આમ લીંબુડાના ખેડૂતે કારેલાની ખેતી કરી અન્ય ખેડૂતને નવી રાહ ચીંધી છે. મને અટકર એવું લાગે છે કે મેં 3,500 મણ ઉતારી છે, 35 રૂપિયા લગભગ ભાવ છૂટ્યો છે, એટલે લગભગ 2 થી 2.25 લાખ રૂપિયાનો વીઘો છૂટશે. મેં આ કારેલીની ખેતી કરી, એમાં સારું એવું ઉત્પાદન મળી રહ્યું અને મજૂરી પેટે પણ સારું એવું છે, વાંધો નહીં આવે. બીજી ખેતી કરતાં આમાં સારું છે ઉત્પાદનમાં અને પૈસા ટકે બધી રીતે સારું છે. રાજકોટના જેતપુરમાં સરકારે ટેકાના ભાવે ખરીદેલી લાખો રૂપિયાની મગફળીની ચોરી થઈ હતી. આ મામલે પોલીસે 4 આરોપીની ધરપકડ કરી. તપાસમાં સામે આવ્યું છે કે ચોકીદાર જ ચોર નીકળ્યો હતો. જેતલસર ચોકડી પાસે આવેલ ગિરિરાજ વેરહાઉસમાં નાફેડની મગફળીમાંથી 31.64 લાખ રૂપિયાની 1212 બોરીઓ મગફળી ચોરી થઈ હતી. ગણતરીની કલાકોમાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા. આશ્ચર્યની વાત એ છે કે નાફેડ દ્વારા કરોડો રૂપિયાની મગફળી રાખવામાં આવી હતી, ત્યાં સીસીટીવી કેમેરા નહોતા લગાવવામાં આવ્યા. ચોરીનો મામલો સામે આવતા ગોડાઉનમાં રાતોરાત સીસીટીવી લગાડવામાં આવ્યા છે. ભાવનગરમાં દારૂ પીવાના રૂપિયા ન આપતા હત્યા. કરચલિયાપરા વિસ્તારમાં રહેતા વૃદ્ધની હત્યા. યુવકે પહેલા સિમેન્ટ બ્લોકથી માથામાં ઘા માર્યા, ભાગવા જતા નીચે પડ્યા અને છાતી પર બેસીને છરીના આડેધડ ઘા મારી દીધા હતા. પૈસાને લઈને શરૂ થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો. હત્યા કરી બાઇક પર ભાગતો યુવકના સીસીટીવી આવ્યા સામે. જય વીરુની જોડી હવે આપણી વચ્ચે નથી રહી. સાસણના જંગલમાં રાજ કરતી જોડીએ અંતિમ વિદાય લીધી છે. ત્યારે રાજ્યસભાના સાંસદ અને સિંહ પ્રેમી પરિમલ નથવાણીએ શોક વ્યક્ત કર્યો અને જય વીરુ પર બનાવેલી ડોક્યુમેન્ટરીનું લોકાર્પણ કરાયું. જાણીતા ગાયક આદિત્ય ગઢવીના સ્વરમાં ગીત અને ડોક્યુમેન્ટરી બનાવાઈ. જય અને વીરુને જે ઇન્જરી થઈ એ બહારથી આવેલા એનિમલોથી એમને ઇન્જરી થઈ હતી અને એક જ મહિનામાં બંનેનું જે અવસાન થયું એના માટે અમારી વનચારોની ટીમ, ફોરેસ્ટની ટીમના ડૉક્ટરો, જૂનાગઢના ડૉક્ટરો સૌએ ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ સમય છે ને એ કોઈનો રહેતો નથી અને અમારા પૂરતા પ્રયત્ન કરવા છતાં છેલ્લે તો અમારે એવું કહેવું પડ્યું કે ભાઈ જઈને દ્વારકાધીશ એના શરણમાં લઈ લે, કારણ કે છેલ્લી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. દ્વારકાના ભાણવડ પંથકમાં લવ જિહાદની ચોંકાવનારી ઘટના જોવા મળી છે. લાલપુર ગામના સાહિલ ઇબ્રાહીમ સમા નામના યુવકે પરિણીત સ્ત્રીને પ્રેમના જાળમાં ફસાવી લવ જિહાદની ઘટનાને અંજામ આપ્યો. પરિણીતાને પ્રેમ જાળમાં ફસાવી બ્લેકમેલ કરી, ફોટા વાયરલ કરવાની ધમકી આપી અપહરણ કર્યું. યુવતીના ખોટા ડોક્યુમેન્ટ બનાવી હોટલમાં બંધક રાખી દુષ્કર્મ ગુજાર્યું. યુવતીએ સકંજામાંથી છૂટી પોલીસ ફરિયાદ દાખલ કરી. પોલીસે આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.